गाय देखो ना गाय देखो ना गाय देखो ना। चेक करो गाइस, चेक करो ये कौन है भाई। હાલો તો પોગી જાવ એટલે ફોન કરજો. લઈ લીધો છે ભાઈ આપણો ફેવરેટ. પપ્પા આપણે ફોન કરી દેવાનું છે આજે બસ. હા તો ચાલો મિત્રો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો અને લાઈક કરી દો. તોય કરી वो आ गया, देखो देखो वो आ गया. તો ગુડ મોર્નિંગ મિત્રો. ગઈકાલે જે મેચ જામી હતી ને ભાઈ, નેક્સ્ટ લેવલની ભાઈ. આખું ફેમિલી મિત્રો, આખું ફેમિલી આપણે મેચ જોઈ બધાની સાથે મળીને, અને ભારત જીતી ગયું ભાઈ. ભાઈ ઓલો દુબે ને સેમસન ને ભાઈ, એટલે એકચ્યુઅલી મેચ જોઈએ ને ફેમિલી સાથે યાદ રહી જવાનું છે મિત્રો. એ બ્લોગ ન જોયો ને તો જોઈ આવજો. અને ભાઈ મુંબઈથી અમારે એક મહેમાન આવ્યા છે ભાઈ માસા ભાઈ, એને અત્યારે હું રિક્ષા સ્ટેન્ડે મૂકવા જાઉં છું, કેમ કે મારે છે ને ભાઈ માલ બનાવવા બેસવું છે. તો મિત્રો એ બ્લોગ જોઈ આવજો. બધાનું મારા નવા બ્લોગની અંદર સ્વાગત છે. બધા મારી ચેનલમાં જોડાયેલા રહેજો. ચેનલને સબસ્ક્રાઈબ ન કરો તો સબસ્ક્રાઈબ કરી લેજો, લાઇક કરજો અને બેલ આઇકન ઓલ બટન ઉપર દબાવી રાખજો, એટલે જેથી હું જ્યારે જ્યારે વિડીયો મૂકું તો તમારા સુધી પહોંચી જાય. અને પછી આપણે લાડવા બનાવવા માટે બેસી જાય, કેમ કે સવારમાં તે 2-3 ગ્રાહક પાછા ગયા છે. કેમ કે ગઈકાલે ભાઈ આવું ફંક્શન હતું અને બેનની સગાઈ હતી ભાઈ, ડિજિટલ વિડીયો કોલિંગ સગાઈ હતી. પછી સાંજે મેચ હતી એટલે કાલે કાંઈ કામ ન થયું, પણ અત્યારે આપણે સવારમાં કામ શરૂ કરી દઈએ. અને લાડવાના ગ્રાહક પાછા જાય છે એટલે ફટાફટ આપણે લાડવા બનાવી લઈએ. ચાલો મિત્રો કન્ટિન્યુ. અમારે માસા અત્યારે જાય છે સિહોર, તો હું એને મૂકતા હોઉં અને પૂનમને હે ના હું તો માલ બનાવવા બેસું છું. એ રિક્ષામાં જાય છે. તો મિત્રો ગાડી ચાર્જિંગમાંથી કાઢી લઈએ ભાઈ, ફૂલ ચાર્જ થઈ ગયું છે. અને ગાડી લઈને છે ને ભાઈ માસાને રિક્ષા સ્ટેન્ડે મૂકી આવું ફટાફટ. જોવો મિત્રો તૈયાર થઈ ગયો, જોવો ચેક કરો ચેક કરો. જો આવ્યો. એને ખબર પડી જાય હું ગાડી કાઢું ને એટલે એને ખબર પડી જ જાય. હાલો તો પોગી જાવ એટલે ફોન કરજો. હા બાય. મિત્રો ભાઈ અત્યારે 11 વાગી ગયા છે અને મહેમાન છે ને ભાઈ રિક્ષામાં બેસીને ગયા સિહોર. ફટાફટ પાછો આવ્યો અને ભાઈ હવે આપણે કામ ચાલુ કરી દઈએ. લાડવા ખૂટી ગયા છે, ઘરાક લાડવા હોય ને ત્યારે ઓછા ઘરાક આવે, ન હોય ને ત્યારે જાજા બધા ઘરાક આવે. ફટાફટ આપણે લાડવાનું કામ પૂરું કરીએ. ચાલો કન્ટિન્યુ અહીંયા કરીએ. તો અહીંયા છે ને આમાં હવે લાડવાનો લોટ બંધાશે, હમણાં કમ્પ્લીટ થશે. તો ભાઈ આપણે છે ને લાડવા આવી રીતે અત્યારે બને ને એને આવી રીતે ફ્રાય કરવું પડે. અને પપ્પા છે ને ભાઈ આપણે આ નવું ઢાંકણું બનાવરાવ્યું છે, એ લેવા જવું છે. તો આ સાઇઝ છે આપણે વેગેનરમાં આવશે કે નહીં આવે એ ચેક થાય છે અત્યારે. તો આવું આપણે એલ્યુમિનિયમનું નવું બનાવરાવા આપ્યું છે ભાવનગર, લેવા જવાનું છે હમણાં. Many hours later. ચેક કરો ગાઈસ, ચેક કરો એ કોણ હે ભાઈ. સાપનું બચ્ચું છે નાનું એવું. લાકડી રાખો લાકડી. ઓ ભાઈ સાહેબ, મોરિયન જે ટ્યુશનમાં જઈશ ને એ ટ્યુશનના જે મેમ છે ને એના ઘરમાંથી સાપનું બચ્ચું નીકળ્યું હતું. જે અમે જઈએ ને ત્યાં જ તે એ નીચે દેખાડું હતું. આવ નાનું પણ બહુ એગ્રેસિવ હતું ભાઈ. આમ ડંખ મારવાની કોશિશ કરતું હતું. 2 hours later. ભાઈ આપણું ફેવરેટ મસ્ત. ચાલો મિત્રો ડોડો ખાઈએ આપણે. વાહ નેક્સ્ટ લેવલ. આનું નામ છે રોહિત. આનું નામ છે રાહુલ. આપા છે ભાઈ. અને આ જો અહીંયા દાદા બેઠા. રોજ એમ કે તમારો વિડીયો હું જોઉં છું એમ કહે છે. હવે એ પોતાને જોઈશે. હવે પપ્પા એને લિસ્ટ લખાવે છે. બે જુગલબંધી. હાય. આ બધો દુકાનનો સામાન અત્યારે ભરાઈ રહ્યો છે. તો ભાઈ હજી બાકી છે ને રાહુલ, ભરાઈ જાય એટલે પેક કરીને નીકળીએ આપણે. જો ભાઈ 2 કલાક અહીંયા બિહારી રાખ્યો અને ભાઈ જો તો આમાં આવી જશે ભાઈ. આ સામાન લીધો છે ભાઈ ઘર માટે, બીજું કાંઈ મમ્મીએ મંગાવ્યું નથી ને. ચાલો મિત્રો બધો સામાન આવી ગયો છે. અને અમારા રાહુલભાઈ પોતે રાહુલ
भाई साहब एक कट्टू ले जाऊंगा मैंने क्या ले जाऊँ भाई इसको कैसे लेके जाएंगे भाई A few moments later. भाई साहब मोरिया ने लीधो मोरिया ने मोटा भाई क्यों पकड़ी है भाई साहब भाई मोरियन भाई जो केવું પકડીને બેઠો છે ઈ કે પપ્પા હું પકડીને બેસી જાય કે લઈ લ્યો આ ભાઈ હા થેન્ક યુ મોરિયા થેન્ક યુ ભાઈ સામાન જો ગાઈસ કેટલો બધો સામાન છે આટલો બધો સામાન છે ને મોરિયે કીધું નથી લઈ લીધો તો મેં કીધું ભાઈ છે ને રિક્ષામાં ઈ મમરાનો થેલો અને એક બીજો મોટો થેલો છે ને બધું કરિયાણું છે દુકાનનું બધું જો આ છોકરો લઈને જાય તો ભાઈ કે નાના પપ્પા હું પકડીને બેસી જઈશ ભાઈ ધન્યવાદ દેવો પડે ભાઈ મોરિયાને એટલો બધો વજનવાળો થેલો પાછળ લઈને બેઠો અને મોરિયા એના હાથે કીધું મેં નથી કીધું કે તું પકડીને બેસી જાય એવું નથી કીધું ગજબ કહેવાય ભાઈ A few moments later. કે ડિનરમાં ભાઈ મસ્ત મજાનું ગાંઠિયાનો આ કયું રોટલીનું શાક સોરી ગાય બહુ બધી વસ્તુ બની છે પણ આપણને આ ભાવી ગયું ભાઈ નેક્સ્ટ લેવલ ભાઈ 1 hour later. તો મિત્રો રાતના 9:30 થઈ ગયા છે અને હજી દુકાને ચાલુ છે 9:30 વાગ્યા સુધી ભાઈ દુકાને બેઠો હતો વિડીયો એડિટિંગ કરતો હતો ત્યાં એક કસ્ટમરનો ફોન આવ્યો કે ભાઈ સવારે જલેબી ફાફડા જોઈએ છે તો ફટાફટ એનું ભાઈ હાથો ને એવું બધું નાખ્યું જલેબી ને ફાફડીની એડવાન્સમાં તૈયારી કરવી પડે અને કાલે જ એને ઓર્ડરમાં પૂરું પાડવાનું છે મિત્રો 9:30 વાગ્યા સુધી ભાઈ દુકાને હતો હવે આપણે દુકાન વધાવી લઈએ અને પછી બ્લોગને એન્ડ કરીએ મિત્રો દુકાન વધાવીને ભાઈ રૂમમાં આવી ગયો અને ભાઈ જો મસ્ત મજાનો નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયો પણ આ ભાઈ છે ને આ ભાઈને ભૂખ લાગી છે હજી બેસી જાઓ નીચે બેસી જાઓ જો ભાઈ હમણાં આપણે શું કરતા હતા અહીંયા તો ભાઈ અમે રૂમમાં આવીને છે ને ભાઈ બે છોકરાઓની સાથે રમીએ રોજ જઈ કા વાતો કરીએ અમે તો આ ભાઈને અત્યારે ભૂખ લાગી ગઈ છે તો હવે તારે ભૂખ લાગી છે આ ભાઈને તે ભૂખ લાગી છે તને ભૂખ લાગી શેડાળા હા તો મિત્રો ભાઈ મોરિયન ભાઈ એમ કે પપ્પા આપણે હા તો વિરાંશ એમ કે આ બ્લોગ આપણે કેવો લાગ્યો તમને આજનો બ્લોગ કમેન્ટ કરી દો લાઈક કરી દો શેર કરી દો ઘંટડી દબાવી દો તો ચાલો મળીએ તો ચાલો મિત્રો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો અને લાઈક કરી દો તોય કરી દે વિરાંશ નહીં કરવું છે અહીંયા કરો આવું અહીંયા જો આમ કરે બાય બાય મિત્રો તો મિત્રો મોરિયન જાય છે રસોડામાં કેમ મોરિયન એને અત્યારે ભૂખ લાગી છે મિત્રો જો કીધું ને ત્યારે જમ્યો નહીં અત્યારે